આજે કરોડો રૂપિયાનો વિકાસ કર્યો મોરબી શહેરને મળ્યો છે, શું કહેશો? મોરબી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા જ્યારથી મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો મોરબીને, ત્યારથી સતત વિકાસના કાર્યોની ખાતમુહૂર્ત, લોકાર્પણ સતત થઈ રહ્યા છે. આજના દિવસે આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને રાજ્ય સરકારના સન્માનીય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિ, કમિશનર સાહેબ શ્રી, અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિમાં 105 કરોડથી વધારે વિકાસના કામોના આજે આપણે ખાતમુહૂર્ત કર્યા છે. કુલ 14 કરતાં વધારે કામો છે. આ મોરબીને 6થો બ્રિજ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. એમની સુવિધા માટે સીસી રોડ હોય, અન્ય વિકાસના કામો હોય, ભૂતકાળમાં અનેક આપણે બગીચાઓનું પણ લોકાર્પણ કર્યું. અને મેં કીધું એ રીતે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જેમણે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો અને એક સમયે નગરપાલિકાનું બજેટ એટલે કે 100 કરોડ રૂપિયા હતું અને આજે એ બજેટ 1000 કરોડ રૂપિયાથી વધારે આજે આપણને પ્રાપ્ત થયું છે. હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ મોરબીની જનતા વતી આભાર માનું છું. અને સતત આ વિસ્તારનું નેતૃત્વ જ્યારે કાંતિભાઈ કરી રહ્યા છે ત્યારે 1.5, 2, 3 મહિને સતત આપણે 100 કરોડ, 200 કરોડ, 250, 300 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીએ છીએ. હું મોરબીની પ્રજાને વિશ્વાસ અપાવું છું કે આવનાર સમયમાં આ એક ઐતિહાસિક મોરબી, ઉદ્યોગ ક્ષેત્રનું આ મોરબી, આપણું શહેર એક આધુનિક અને એક વિકાસશીલ અને ટેકનોલોજી સાથે સજ્જ એક સ્વચ્છ શહેર આપણને પ્રાપ્ત થશે એવી હું સૌ લોકોને ખાતરી આપું છું. ફરી એકવાર આદરણીય શ્રી આપણા મંત્રી શ્રી કાંતિભાઈ, કમિશનર સાહેબ શ્રી, સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્ય આજે અહીંયા સંપન્ન થયું છે.